હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને વલસાડમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજ રોજ વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા વલસાડ જિલ્લામાં તથા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તથા દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે. માવઠુંના કારણે ખેડૂતોના કેરીના પાક થતા ને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂતોના કેરીના પાક મોડો થશે. વલસાડ જિલ્લાના મોટાભાગના ખેડૂતો આ સિઝનમાં કેરીનો પાક લેતા હોય છે, તો જિલ્લામાં 15,000 હેક્ટરથી વધુમાં ખેડૂતો કેરીનો પાક લેતા હોય છે, જેને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે આ માવઠું યથાવત રહેશે તો 15,000 હેક્ટરમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. આ સિઝનમાં કેરીના ઝાડ ઓવરફ્લાવરિંગ થતું હોય છે અને બીજી તરફ ખેડૂતો દવાનો છંટકાવ પણ કરતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ ખેડૂતોની આશા પર પાણી ફેરવી શકે એમ છે. તો બીજી તરફ જિલ્લામાં કેટલાક ખેડૂતો તો એવા છે જેઓ એ ડાંગરનો પાક ખેતરમાં છે, જે પણ પરલી ગયો છે. તો કેટલાક ખેડૂતો રોજિંદા શાકભાજી પર નિર્ભર હોય છે, જેઓ પણ મોટા પ્રમાણમાં શાકભાજીની ખેતી કરતા હોય છે. ખેડૂતોના માનવા પ્રમાણે આ વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ આવનાર 4-5 દિવસ સુધી રહેશે તો મોટી માત્રામાં ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવશે. ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ પણ રડી રહ્યા છે વળતરની, કે સરકાર દ્વારા સર્વે કરાય અને વળતર ચૂકાય. માંગ બધા કરી રહ્યા છે એમાં લડીને. તમે मला बचल इतना भी रखे जो मानस ने जरा आ एंगल पे ले ले तो उधर આવી જાય. દાણા આરનો કાલે જ પટી ગયું. બહુ બાત છે તો શોક પાણી છે આખર પંપી પાલે તુવરના પાકને બહુ મોટું નુકસાન આવે. તુવરના પાકને આપણો તુવરનો પાક બહુ મોટો નુકસાન વરસાદ આવડો. હા, જે પ્રકારે શિયાળાની અંદર આજ રોજ જે વરસાદ વરસી રહ્યો છે, 2 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ખેડૂતોને કયા પ્રકારનો માર પડી રહ્યો? કમોસમી વરસાદ છે
અને ખરેખર કમોસમી વરસાદ પાકને નુકસાન જ કરતો હોય છે મોટે ભાગે. અને અત્યારે આપણા દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો કેરીનો પાક નું ફ્લાવરિંગ ચાલુ થઈ રહ્યું છે. ઘણી ખરી વાડીઓમાં શરૂઆત થઈ ગઈ છે ફ્લાવરિંગની, અને જે ફ્લાવરિંગ થઈ રહ્યું છે તેને તો આમ ખાસ નુકસાન નથી, પણ જે ફ્લાવરિંગ નથી થયું તે આ વરસાદના કારણે જે વાતાવરણમાં ગરમાટો રહેવો જોઈએ તે નહીં રહેતા ફ્લાવરિંગ ઓછું થશે એવો અંદાજ છે. અને હવે પછીના 15 દિવસ કહેવા જાય છે, અને આ જે અત્યારે વાતાવરણ છે એ કેટલું લંબાય છે તેના પર નુકસાનીનો આધાર રહેશે. કારણ જો વધારે પડતું લંબાઈ, આજે 11 છે, અને જો માનો કે એ 4-5 દિવસ હજુ લંબાઈ તો મોટું નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, કારણ કે ફ્લાવરિંગ અટકી જશે. કમોસમી વરસાદ આવ્યો એ બદલ આંબાના પાકને ઘણું મોટું નુકસાન થશે. આ સિઝને મોર ફૂટવાનો ટાઈમ થયો, અને વરસાદ પડે તો ખેડૂત પાયમાલ થઈ જશે. અને દવા છટકાવી, મારા પર 25 એકરમાં કલમ છે, કલમમાં દવા છટકાવી તો પૈસા પાણીમાં ગયા. હાલના તબક્કામાં ચાલુ છે, અને પાક ધોવાઈ ગયો. અને એક બાજુ રીંગણ છે, કાકડી છે, મરચી છે, અને ભાત તૈયાર હતું. ભાત 15 એકર હતું, કાઢવામાં થોડું વિલંબી થયું, અને તે કાઢતા કમોસમી વરસાદ આવ્યો. બધા પૂર્યા ઢોર માટે ભીલાઈ ગયા. હવે સરકારને અમે રજૂઆત કરીએ ખેડૂત તરીકે કે થોડું સર્વે કરાવે, અને આ 4-5 દિવસ જો વરસાદ રહેશે તો મોટું નુકસાન થશે ખેડૂતનું, અને બધું પાણીમાં જશે, અને ભાત બધું ભીનાઈ જશે. તો થોડું એ બાબત પર થોડી સરકાર ચિંતા કરે, અને આવનાર સમયમાં થોડો સાથ સહકાર મળે, અને અગાડી પ્રોત્સાહન આપે, અને શાકભાજી બી થોડી વિસ્તરણ કરે, કેમ કે બધા પાકો ફેલ જશે. અને એ બાબતે સરકારશ્રીને નમ્ર વિનંતી, ધારાસભ્ય, સંસદ સભ્ય, ગામના સરપંચો, બધા આગેવાનોને રજૂઆત કરીએ છીએ, અને આ સંદેશ ન્યૂઝ બદલ આભાર અમારો વ્યક્ત કરીએ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવમાં દમણ ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદેશમાં દમણ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સરકારી એન્જિનિયરિંગ કોલેજનું શિલાન્યાસ ગત 24 ફેબ્રુઆરી 2018 ના રોજે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. વિશાળ કેમ્પસ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, બાયોમેડિકલ અને કમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાલુ એકેડેમિક યર 2020 અને 2021 માટે દમણની આ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ, બેચલર ડિગ્રી ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ, બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બેચલર ડિગ્રી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને બેચલર ડિગ્રી ઇન બાયોમેડિકલ એન્જિનિયરિંગ, આ તમામ ઉપરોક્ત જે કોર્સ છે તેના માટે 60 જેટલા વિદ્યાર્થીઓની કેપેસિટી છે. 4 વર્ષનો કોર્સ છે. જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા આ તમામ ઉપરોક્ત જે કોર્સ છે તેમાં લેવામાં આવશે. એડમિશન લેવા માટે ફોન 7096777142, ઈમેલ આઈડી gecdmndd@gov.in. For admission, please visit the website www.dhtednh.in.